નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું ભારત બીજ નિગમ જેતપુર માર્કેટ યાર્ડથી આજે ફરીથી અમે ચોમાસુ મગફળીમાં જે મગફળીનું બિયારણ વિશે થોડીક ચર્ચા કરીશું. અને ખેડૂત મિત્રો અમને ઘણા અત્યારે ફોન દ્વારા પણ માહિતી પૂછે છે કે જે તમે આગલો વિડીયો ઓતરાનો જે મૂકેલો છે તેની વિશે થોડીક માહિતી આપો કે તેનો દાણો કેવો આવે છે, કેટલાની જારીએ વાવેતર કરવું અને કેટલા દિવસે પાકતી વેરાયટી છે. તો ખેડૂત ભાઈ, આજે હું તમને તે ઓતરા વિશે બિયારણ વિશે માહિતી આપીશ, તો ચોક્કસપણે તમે તે પૂરી માહિતી સાંભળજો. અને ટૂંકમાં વેરાયટીની વાત કરીએ તો જેમ જબરદસ્ત વેરાયટી છે અને ઉત્પાદનની દ્રષ્ટિએ પણ એક્સિલન્ટ છે. જો અત્યારે વાત કરી તો ખેડૂતભાઈ, જે અરીનું સીડનું ઓતરા આવે છે તે જબરદસ્ત ફર્સ્ટ ક્લાસ અને એક્સિલન્ટ વેરાયટી છે. અત્યારે માર્કેટમાં ખૂબ એને ધૂમ મચાવી છે તેમ કહી શકાય. અને જો અમે વાત કરીએ તો ઓતરા અમે ગયા વર્ષે પણ વેચેલું છે, ત્યારે પણ એવા જબરદસ્ત પરફોર્મન્સ હતા. અને ઉત્પાદનની વાત કરું તો જબરદસ્ત ઉત્પાદન મળે છે. એમ ગણો તો વીઘે 16 ગુઠા પ્રમાણે, 1 વીઘા પ્રમાણે વીઘે જોઈ તો 35-30 થી લઈને ઠેઠ 2 ખાંડી એટલે કે 40 મણની આસપાસ સુધી ઉત્પાદન ખેડૂતને મળ્યા છે. અને જો હું તમને આની વાત કરું તો એરિનો સીડનું જે ઓતરા આવે છે તે ખેડૂતભાઈ ઉનાળે પણ વાવી શકાય છે. એવું નથી કે ઉનાળે પૂરતું સીમિત છે, તે ચોમાસે પણ એકદમ જબરદસ્ત વેરાયટી છે અને ચોમાસે પણ પુષ્કળ ઉત્પાદન આપે છે. ગયા વર્ષે પણ અમે ચોમાસે વવરાવેલું છે અને જબરદસ્ત ઉત્પાદન લીધેલા છે ખેડૂતભાઈએ. જો તે આની પોપટાની વાત કરું તો એકદમ ખેડૂતભાઈ જોઈ શકો છો, આ અત્યારે ઉનાળુ હાલમાં અમારા ખેડૂતભાઈએ વાવેલું છે અને તેના અંદાજે અમને જોતા એવું લાગે છે કે એને ટૂંકમાં 30 થી 35 મણ સુધી અત્યારે વીઘે ઉતરશે. અને જો પોપટાની વાત કરું તો એકદમ આનો પોપટો તમને લીસો જોવા મળશે. તેની હિસાબે તમારે જે એમાં ધૂળનો પ્રશ્ન રહે છે તે પ્રશ્ન નહીં રહે અને એકદમ જબરદસ્ત માલ લાગે છે. અને દાણાની ક્વોલિટીની વાત કરીએ તો એકદમ જબરદસ્ત વ્હાઇટ ના દાણો આવે છે, જેની હિસાબે તમને ખેડૂતભાઈ આની ડિમાન્ડ પણ માર્કેટમાં સારી રહેશે. અને જો વાવવાની વાત કરીએ તો તે તમે 16-18 ની જારીએ પણ વાવી શકો છો અને તેમાં ઉત્પાદનીય દ્રષ્ટિએ પણ સુપર રહેશે. તો અત્યારે અમારે ખેડૂતભાઈ આની પુષ્કળ ડિમાન્ડ છે અને થોડુંક તમને અમને આગ્રહ કરીએ છીએ, એકવાર ચોક્કસપણે હરીનું સીડનું ઓતરા આવે છે તે વાવજો. અને અત્યારે અમારે હાલમાં સ્ટોકમાં પણ છે, તો અમે ખેડૂતભાઈને કહીએ છીએ ચોક્કસપણે એકવાર હરીનો સીડનું ઓતરા થોડુંક વાવવું જોઈએ. અને તમને આ વિડીયો કેવો લાગ્યો તે ચોક્કસપણે કહેજો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારા પેજ અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આભાર.